गुजरात के भरूच के नेत्रंग में आम आदमी पार्टी की सार्वजनिक सभा के बाद राजनीति गर्मा गई है, जिस पर भरूच के भाजपा सांसद मनसुख वसावा ने आम आदमी पार्टी पर कड़े प्रहार किए। आखा देशनी अंदर कोंग्रेस होय बीजा प्रादेशिक पक्ष होय के आप पार्टी होय आप पार्टीનું દિલ્હી અને પંજાબમાં એ બે જગ્યાએ સ્વીકારવું પડે, પરંતુ બીજી જગ્યાએ રાજસ્થાનમાં ચૂંટણી થઈ, મધ્યપ્રદેશમાં થઈ, છત્તીસગઢમાં થઈ, ત્યાં આપ પાર્ટી બિલકુલ ચિત્રમાં નથી. અને ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મોટી મોટી વાતો કરતા હતા આપના નેતાઓ કે ગુજરાત અમે જીતીશું, ગુજરાત સર કરીશું, મુખ્યમંત્રી ગુજરાતનો હશે. આ બધી જ વાતો થઈ, પણ શું થયું? રિઝલ્ટ આવ્યું કંઈ 5 સીટો 6 સીટો. એ સ્થિતિ લોકસભામાં પણ છે. એટલે ગુજરાતની વિધાનસભા બન્યા પછી તો નર્મદા નદીમાં ઘણા પાણી વહી ગયા છે. એટલે આ લોકસભા જે 26 સીટ ગુજરાત જીતવાનું છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ તૈયારી છે. એમાં ભરૂચ પણ લોકસભા ભાજપ જીતવાનું છે. ગમે એટલા આક્ષેપબાજી કરશે, ગમે એટલી તાકાત લગાડશે કોંગ્રેસવાળા અને ભાજપ આપવાળા ભાજપની સામે, કોંગ્રેસ છે, આપ છે, એ બધા લોકો ભાજપની સામે ગમે તેટલી તાકાત લગાડશે, પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલી જીતવાની, કારણ ચિત્ર ક્લિયર છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, વિધાનસભા, મારી લોકસભામાં 7 વિધાનસભા છે. 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, 1 આપ પાસે છે. અને આપ જે તે સમય જીત્યું છે એ વખતે કોંગ્રેસથી માંડીને બાકીના બધી જ એમની નાની મોટી પાર્ટીના કેટલાક ટ્રાઇબલ સંગઠનોના સહયોગથી જીત્યા છે. એ સ્થિતિઓ વિધાનસભામાં નથી રહેવાની. વિધાનસભામાં આપનું ચિત્ર આપને બધાને ખબર પડશે. એટલે એમાં અમને કોઈ જાતનો ડર નથી. ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું, અમને વાંધો નહીં, કરી શકીએ છીએ. બાકીની બીજી પાર્ટીના લોકો પણ આવનારા દિવસોમાં એ જાહેરાત કરી શકે છે. પણ ચૈતર વસાવા એક ડેડિયાપાડાના દમ પર આખી લોકસભા જીતી શકે તેમ નથી, કારણ કે ડેડિયાપાડા સિવાય બાકીની બધી 6 વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ છે અને આપ પાર્ટીનું નહિવત પ્રમાણમાં છે. જે વિધાનસભાની જે ચૂંટણી છે એના રિઝલ્ટ અમારી પાસે છે, એટલે અમને કોઈ પ્રકારની ચિંતા નથી. જેની પણ નામની જાહેરાત કરી, હું તો કહું લોકસભામાં ખુદ અરવિંદ કેજરીવાલ આવે ને તો બી એને હરાવી અમે. હવે એ જે આમના નેતાઓએ એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાતો કરે છે અને મિટિંગો કરે છે, અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારોની તો કોઈ વાત જ નથી. એના પહેલાં અહીંયા ગુજરાતમાં આવીને કેજરીવાલ એના ભરૂચ લોકસભામાં એમનો ઉમેદવાર ડિક્લેર કરે છે. બીજી બાજુ કોંગ્રેસના લોકો પણ તે તૈયારી કરે છે. એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યાંય સફળ જવાનું નથી. અને એક ઇન્ડિયા ગઠબંધન થાય તો પણ અમને એની કોઈ ચિંતા નથી.